જય સચ્ચિદાનંદ રજનીભાઈ. જય છે આવે છે, દીપકાનજી આવે છે. યા. હોલ્ડ ઓન. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામલ દેશે જઈશું. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામલ દેશે જઈશું. મોહ નિદ્રાની આંખો જોડીને સંકેત ગાને સ્થિર થઈશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને મારી ભૂમિકા મારી આખી એ યાદ આવે છે કે કેવી રીતે દાદા મળ્યા. બાકી આ મહાસાગરમાં એક મોતી મળવું એ કેવી રીતે સંભવ છે. એટલે આપણે પોતાની જાતને ખૂબ ખૂબ પુણ્યશાળી, હું તો મારી જાતને ખૂબ પુણ્યશાળી માનું છું કે આપણે કૃષ્ણ ભગવાનની, રામ ભગવાનની, મહાવીર ભગવાનની કઈ કઈ મોટા પુરુષોની કથા વાંચી છે, પણ એમને જોયા કે કેવી રીતે જીવતા હતા. જેમ અર્જુને પૂછેલું કૃષ્ણ ભગવાનને કે આવા પુરુષ શું કરે આખો દિવસ, એમની દિનચર્યા શું હોય, સુએ કેવી રીતે, બોલે કેવી રીતે, રહે કેવી રીતે, ચાલે કેવી રીતે. આ બધા પ્રમાણ આપણને દાદા ભગવાન પાસે એમની જીવનની અવસ્થા આપણે નિરખવા મળી, નિહાળવા મળી. એટલે એના પરથી આપણને ખબર પડે કે આવા મુક્ત પુરુષ કેવી રીતે રહે. અને એ જે મુક્તિની ચાવી લઈને એ દશાને પામ્યા છે, તે દશા માટે આપણને થાય છે કે કઈ કેટલા કયા અવતારના ભાગ્ય હશે કે જ્ઞાની પુરુષ ની પાસે એ જ મુક્તિનો માર્ગ, એ જે મુક્તિ પોતે માણી રહ્યા છે તે આપણને મળી. આ વાત આપણે જેટલી વાગોળીએ ને તેટલી દાદાના માટે સિન્સિયરિટી આવે કે હવે ટાઈમ બગાડવો નથી, મનોરંજન આજ લગી બહુ કર્યું, હવે આત્મરંજન કેમ કરીને થાય તેના માટે જ આપણું ફોકસ રહેશે. તો પછી આ બીજી બધી જે 4 લાઈન છે કે આપણે ભૂમિકા ભજવી ભૂમિ ઉપર, આ ભૂમિ જેને કળિયુગની માટી કહે છે, આ ઉદ્ગલ, આ કળિયુગની માટીમાં તો ફક્ત આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જ થાય.
અને દાદાએ તો કીધું છે 85% કરતા વધારે બધા 4 પગમાં જવાના છે. કારણ કે ચિંતા અને ચિંતા અને ચિંતામાં જ આખો દિવસ જાય છે. હવે વિચારો, એવા પૂતગલ જેમાં આ 5 મહારાના પૂતગલમાં 85% વધારે પાછા 4 પગમાં જવાના હોય, તેમાં આપણને ભગવાનની ભૂમિકા ભજવવાનું આવ્યું. પરિણામ શું? તો કે જ્યાં જન્મ મરણના ભયંકર ફેરા, અને આ તો નાનું શું કહેવાય કળિયુગ છે, ઘોર કળિયુગમાં લઈ જાય એવા કર્મ છે આજે. એ આપણે જરા નજર કરીએ તો આપણને ખબર પડે કે દાદાએ કીધું છે કે આ બધું કેમ આવું બધું કરે છે. કે ના, એ તો ઘોર અંધારાની તૈયારી થઈ રહી છે. એટલે આપણે એ તરફ બહુ ધ્યાન આપવાનું નથી, પ્રાર્થના કરવાની કે એ લોકો પણ મુક્ત થાય અને નીચી મુંડી રાખીને છૂટી જવાનું છે. દાદા કેવી રીતે આપણા વચ્ચે રહ્યા, કેવી રીતે બધાને પ્રેમ આપ્યો, આપણે વિચાર કરીએ ને તો આપણું મગજ કામ કરે એમ નથી. એના 2% પણ જો આપણે કરી જાણીએ, જીવી જાણીએ ને, તો બધા મહાત્માઓ મળીને આપણે એમ કહીએ કે દાદા જેવું થઈ જાય. એટલે આપણે દાદાના 100% તો કરી શકવાની કોઈ એવી હેસિયત ધરાવતા નથી, પણ એટલીસ્ટ 2% દરેક મહાત્મા પોતાના લક્ષ્યમાં રાખે કે દાદાની એક વાત મારે સમજીને પાકી કરી લેવી છે, તો આપણે બધા ભેગા મળીને દાદાનું કામ થાય કે નહીં? થાય. એ વાત છે. એટલે મોહ નિંદ્રાની આંખો ચોડો. બુદ્ધ નિંદ્રાની આંખો ચોડવાની એટલે શું? જે આમ દેખાતું ના હોય ને પછી આપણે આમ કરીએ ને, આમ કરીએ ત્યારે પછી દેખાય, એવું આપણને વિજ્ઞાન આપેલું છે કે એના થકી ભયંકરમાં ભયંકર, ભારેમાં ભારે મોહ, જેને કોઈ કહે ને કે એમાંથી નીકળાય નહીં, પણ દાદાની દ્રષ્ટિથી, દાદાની સમજણથી, દાદાની કૃપાથી ને જે આશીર્વાદ મળ્યા છે ને, કે આપણે સંકિત ના જ્ઞાનથી જે મળી છે દ્રષ્ટિ, એ સંપૂર્ણ સ્થિરતા લાવે એમ છે. હવે આપણે એનો લાભ જ લેવાનો છે. અને આ થોડું સમજીને વાગોડ કરીએ. આપણે એમ કહીએ કે પોતાની જાતને કહેવાનું કે આપણે દાદા ભગવાન મળ્યા છે એટલે આપણાથી આવું બધું ના થાય. દાદા ભગવાન મળ્યા છે, વિજ્ઞાન મળ્યું છે. આપણે હવે દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું એટલે દાદા ભગવાનના પરિવારના કહેવાય કે નહીં? તો આપણે એવા ઊંચા પરિવારના, કલ્યાણકારી પરિવારના, પુરુષના પરિવારના, તો આપણાથી નાના મોટી જે આ બધી સંસારની બધી ભૂલો થાય છે, કે જેને લોકો તુચ્છ ગણે છે, તે તરફ આપણે દ્રષ્ટિએ કરવા જેવી નથી. કે આપણને શું છે, આપણે કોણ છીએ, આપણને શું મળ્યું છે, આ બધી બધું ચલો બાજુ પર મૂકો એમ કરીને, તે રીતે કરીને પણ આંખો ચોડીને આપણે એ સંકિત જ્ઞાનથી સ્થિર થવાનું છે. જય સચ્ચિદાનંદ. આપણે દિગંતભાઈ છો તમે કે ગયા? હા, બસ. ઓહો, તમે તો શું વાત કરું. એ કીધું છે ને, ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. તમે તો રાત દિવસ સેવા કરી છે. રાત દિવસ કંઈક પ્રકાશો કે જગતના લોકોને ખબર પડે એ જ કૃષ્ણ ભગવાન, એ જ રામ ભગવાન, એ જ મહાવીર ભગવાન, દાદા ભગવાન સ્વરૂપે આયા અને આપણને રમાડીને ગયા. બોલો બોલો. જય સચ્ચિદાનંદ. બોલો હવે. હા, સવારથી જે દાદાના દર્શન, મચ્છરદાની ઊંચી કરીએ ત્યારથી દાદાને રાત્રે મચ્છરદાની બંધ કરીએ ત્યાં સુધી દાદાની જોડે ને જોડે રહેતા હતા. એટલે સુધી કે વચ્ચે ખાલી ખાવા પૂરતું અમે બહાર જતા હતા. 24 અવર્સમાંથી 16 કલાક દાદાની સાથે રહેતા હતા. એટલે એમની એક ચર્યા, એમણે જે પ્રેમ આપ્યો છે ને, એ પ્રેમ તો કદાચ કહીએ ને કે કોઈ વિચારી જ ના શકાય. એ તો એ કલ્પના બહારની વસ્તુ છે. અને એવું નથી કે અમને પ્રેમ આપ્યો છે. જે મળ્યા, જેટલા મળ્યા છે, એટલા બધાને એવું જ લાગે કે દાદા મારા છે. અમને જેટલા લાગતા હતા એટલા જ બધાને એવું લાગે કે આ દાદાની મારી પર જ કૃપા છે. એટલે એ જે અભેદતા દાદામાં જે હતી, એ તો
અકલ્પનીય હતી. પ્લસ શું કે દાદાને એક એક સંજોગોમાં એક એક વાતમાં ડીલિંગ કરતા જોયા છે. દરેક સંજોગોમાં દાદાએ કઈ રીતે ડીલિંગ કર્યું છે એ જોવાનો લાવો મળ્યો છે. એટલે એના લીધે શું થાય છે કે નોર્મલ અત્યારે કોઈ પણ સંજોગો આવે, ગમે તેવા કપરા સંજોગો આવે, સારા સંજોગો આવે, એવું નહીં કપરા, સારા સંજોગો આવે તો પણ જુદાપણાનો જે અનુભવ જે થાય છે, એટલે કે દાદાને જે જોયા છે ને, એટલે એ રીતે આખું છૂટાપણું જે વર્તાય છે ને એ સહજ રીતે વર્તાય છે. એવું પ્રયત્ન નથી કરવો પડતો, કારણ કે પેલું કહેવાય ને કે જુઓ એવા થઈ જાય, જેવું જુઓ એવું થઈ જાય, એવું ખરેખર અત્યારે અનુભવમાં આવે છે. કારણ કે એમણે જે પ્રેમ જે આપ્યો છે એ તો અકલ્પનીય છે. એમણે જે સાચવ્યા છે એમ કોઈ દિવસ ખસ નથી કહ્યું. એમ આટલા 10 વર્ષના અમારા એના સંયોગમાં કોઈ દિવસ દાદાએ ખસ સીધા નથી કહ્યું. હા, લડે, બહુ લડે, એટલે કોઈ એક ભૂલ કરી હોય તો સખત લડી નાખે. પણ એ કેવું, એ એમની જે લડવાની રીત હતી ને, એનાથી આખા તમારા અનંતકાળના પાપો, એટલે એ સંબંધી જે દોષો હોય ને એ બધું આખું નીકળી જાય. આવું છે. અરે તમારા જીવનનો એક દાખલો આપો ને, કપરા સંજોગોમાંથી કેવા નીકળ્યા તે. એવું તો નહીં. હવે કપરા એટલે ગમે તેવા, એમ કે વિચાર બી ના કરી શકાય. એમ કે વચ્ચે તો એવું થતું હતું કે સવારના પોરમાં ઉઠું ત્યારે કઈ મુસીબત આવશે એ ખબર જ ના હોય. ગમે તેવી મુસીબત આવે ને, પણ એ જે અંદરની સ્થિરતા છે ને, ખસતી જ નથી. એમ કે આવ્યું ને ગયું. એમ દાદા કહેતા હતા ને કે શુદ્ધાત્મા ને સંયોગ બે જ વસ્તુ છે. એટલે તરત જ કોઈ પણ સંજોગ આવે એટલે પહેલા શુદ્ધાત્મા દેખાય, પેલો સંજોગ છે તો વિયોગી સ્વભાવનો છે. એમ એટલે એ પેલું સહજ થઈ ગયું છે. એવું નથી કે કોઈ એક સારો પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય, એવું નથી કે ખરાબ બી આવે ને સારા બી આવે, પણ એમાં જે ક્ષમતા રહે છે ને, એમ સહજ રીતે એનો નિકાલ થઈ જાય. ખબર બી એમ પ્રયત્ન નથી કરવો પડતો, ખબર બી નથી પડતી કે આ થઈ જાય છે. એટલે આપણે એમ કહીએ ને કે દાદાએ મોહ નિંદ્રાની આંખ ચોડતા શીખવાડી દીધું કે જેથી કરીને અંદરની સંકિત બળની સ્થિરતામાં તમે રહી શક્યા છો. ખ્યાલ આવે ને, જે છેલ્લી બે લાઈન છે ને, મોહ નિંદ્રાની આંખો ચોડીને સંકિત દાને સ્થિર થઈશું. પણ આ તો કૃપાનો ભાગ જ એટલો બધો કામ કરે છે ને કે એમાં એ જે દાદા જ આંખો ચોડી આપે પ્રજ્ઞા શક્તિ દ્વારા અને દેખાડી આપે તું ગભરાવ છું, હું બેઠો છું, હાજરા હજુર. દાદા કે પેલો એટમ બોમ્બ પડે તો હલાય નહીં. એટલે ગમે તેવો એટમ બોમ્બ પડે, એમ અંદરની સ્થિરતા તો ગઈ જ નથી. એમ કહું તો ચાલ, ક્યારેય નથી ગઈ. અને પેલું શું કે બોલો 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 નહીં બોલો બોલો. હા, પેલું દાદાએ જે પેલા વ્યવહાર કરેલા ને કોઈની બી સાથે, તો અત્યારે કોઈ માં જોડે કે કોઈ બહાર ગમે તે સંજોગોમાં ગમે તેની જોડે વ્યવહાર કરવાનો આવે ને, તો હાજર થઈ જાય છે કે દાદા કઈ રીતે છૂટા રહીને વાત કરતા હતા, દાદા કઈ રીતે એમ ગમે તેવા ગમે તેવું બોલે તોય કેવી રીતે દાદા એને કહેતા હતા. જો સારો માણસ આવીને વાહ કરે તોય એમની જોડે પેલું એલિવેટ નતા થતા ને પેલામાં એ બી નતા થતા. એ જે જોવાનું મળ્યું છે ને, કન્ટિન્યુઅસ જોવાનું મળ્યું છે, કે જે એમ કહેવાય ને કે કોઈ એવો અત્યારના કોઈ એવા સંજોગ નથી આવતા કે જે દાદાની સામે એ સંજોગ ના બન્યો હોય. એટલે એ પણ એટલે તમને પણ એવા કહેવા વાળા આવેલા ખરા, એમ કે તો ચાલે. હા આવે બહુ આવે છે. કોઈ આમાં બાદ નથી, કારણ કે અત્યારે આ કાળ જ એવો છે કે એના સિવાય કશું નથી આવતું. પણ એ દાદાની એટલી પરમ કૃપા છે. એમ અને ખાસ કરીને બધાને આ બધા અનુભવ ઘરમાં જ થાય છે. પણ આ કેવું છે, તેરી બીચું મેરી બીચું આપણે ભૂલા નથી કરવાનું, પણ આનાથી જે આખું ઘર સચવાઈ જાય છે ને, ઘર જીતાઈ જાય છે ને, અનબિલીવેબલ. એ તો ઘરમાં શ્રીમદ રાજચંદ્રજીએ તો ઘરને કાળી કોટડી કીધી છે, કાજળ કોટડી કીધી છે. ત્યાં રહેનાર ને ડાઘ લાગ્યા વગર રહીને, એટલે કર્મ બંધાયા વગર રહીને, ને જ્યાં કર્મ બંધાવાની જગ્યા પર, ભયંકર કર્મની બંધાવાની જગ્યા પર દાદાએ આપણને કર્મ છોડાવવાનું, કેવી રીતે કર્મથી છોડાયા છે, છૂટવાનો રસ્તો આપ્યો છે.
ઓહો હો, જબરજસ્ત. જય સચ્ચિદાનંદ દિગંતભાઈ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય આખા સચ્ચિદાનંદ. દિવસના